એક રાત્રે હું બસ લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મળેલી એક અજાણી વ્યક્તિ જે ખૂબ જ ડરેલી દેખાણી. પછી મેં તેને મારી પાસે બેસવાનું કહ્યું અને તે ધીમે ધીમે મારી ઘણી નજીક આવી ગઈ. મિત્રો, આ વાર્તા મારી પોતાની છે અને એક સત્ય કહાની છે. વાર્તાને અંત સુધી સાંભળજો, ખૂબ મજા આવશે. તો ચાલો હવે વાર્તાને શરૂ કરીએ. રાતના લગભગ 12 વાગ્યા હતા. શહેર ધીમે ધીમે ઊંઘી રહ્યું હતું. રસ્તાઓ પર બહુ ઓછા લોકો દેખાતા હતા અને ઠંડો પવન બસની બારીઓને સ્પર્શતો પસાર થઈ રહ્યો હતો. હું બસ લઈને મારા રૂટ પર નીકળ્યો હતો. બસમાં મુસાફરો લગભગ નહોતા. આગળ ડ્રાઈવર અને હું, બસ એટલી જ શાંતિ હતી. થોડા સમય પછી એક નાનકડા બસ સ્ટોપ પર એક મહિલા ઊભી જોવા મળી. બસ રોકતા તે અંદર આવી. તેણે આસપાસ નજર કરી અને બસ ખાલી સીટોમાંથી એક જ પસંદ કરીને બેસી ગઈ. તેના ચહેરા પર મુસાફરનો થાક હતો, પરંતુ આંખોમાં એક અલગ જ શાંતિ હતી. બસ મુસાફરી આગળ વધી. થોડી વાર પછી બસના અરીસામાં મારી નજર તેની નજર સાથે મળી. તે ક્ષણ માત્ર 2-3 સેકન્ડની હતી, પરંતુ બંનેના ચહેરા પર એવું હળવું સ્મિત આવી ગયું. પછી ફરી નજર મળી. આ વખતે તેણે નજર હટાવી નહીં. મારા દિલની ધડકન જાણે થોડી ઝડપી બની ગઈ હોય. થોડા સમય પછી તેણે પૂછ્યું, આ બસ આગળના ગામ સુધી જશે ને? હા, જશે, મેં સ્મિત સાથે કહ્યું. તમારે ક્યાં ઉતરવાનું છે? તેણે સ્થળનું નામ કહ્યું. હજુ ઘણો રસ્તો છે, મેં કહ્યું. હા, એટલી જ થોડી ચિંતા થઈ રહી હતી. તે હળવેશથી હસી. ચિંતા ન કરો, તમે સલામત રહો તે રીતે પહોંચી જશો. મારી વાત સાંભળીને તેના ચહેરા પર વિશ્વાસનું સ્મિત આવી ગયું. બહાર અચાનક વરસાદ શરૂ થઈ ગયો. બારી પર વરસાદના ટીપાં પડવા લાગ્યા. બસની અંદર ધીમું ગીત વાગતું હતું અને રાત્રિની શાંતિ વચ્ચે બંને વાતો થઈ રહી હતી. તેનું નામ નંદિની હતું. તે પણ પોતાની મુસાફરી વિશે વાતો કરવા લાગી. હું મારી વાતો કહેતો ગયો. ખબર જ ન પડી કેટલો સમય પસાર થઈ ગયો. અચાનક બસને એક મોટો ઝાટકો લાગ્યો. નંદિનીનું પુસ્તક નીચે પડી ગયું. મેં તરત જ તે ઉઠાવીને તેને આપ્યું. પુસ્તક લેતી વખતે તેના હાથની આંગળીઓ મારા હાથને સ્પર્શી ગઈ. બંને થોડી વાર માટે ક્ષણ માટે શાંત થઈ ગયા. તે મારી તરફ જોઈને હળવેથી હસી અને બોલી, સોરી શા માટે? મેં હસીને કહ્યું. તે પણ હસી પડી. એ નાનો સ્પર્શ જાણે બંનેની વચ્ચે એક અજાણી દિવાલ તોડી ગઈ હોય. થોડી વાર પછી તે મારી નજીકની ખાલી સીટ પર આવીને બેસી. અહીંથી બહારનો વરસાદ વધારે સુંદર દેખાય છે, તેણે કહ્યું. મેં બારી બહાર જોઈને કહ્યું, હા, પણ આજે વરસાદ કરતાં પણ કંઈક વધારે સુંદર લાગે છે. તે થોડી શરમાળ સ્માઇલ કરી. તે તરત મારી તરફ જોઈ. શું? મેં થોડું સ્મિત કરીને કહ્યું, આ સફર. તે કંઈ બોલી નહીં, ફક્ત મારી આંખોમાં જોઈને હળવું સ્મિત કરતી રહી. બસ આગળ વધતી રહી. હવે બંને વચ્ચેની શરમ ઓછી થઈ ગઈ હતી. વાતો હવે ધીમે ધીમે દિલની વાત સુધી પહોંચી ગઈ. નંદિનીએ પૂછ્યું, તમને લાગે છે કે અજાણ્યા લોકો પણ એકબીજાની ખાસ બની શકે? મેં તેની આંખોમાં પ્રેમ ભરી નજરે જોયું અને કહ્યું, ક્યારેક તો અજાણ્યા જ લોકો સૌથી યાદગાર બની જાય છે. તેના ચહેરા પર ફરી એક સુંદર સ્મિત આવી ગયું. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. અમારી આંખો વારંવાર મળી રહી હતી. એક ક્ષણે તેણે ધીમેથી પોતાનો હાથ સીટ પર મારી બાજુમાં રાખ્યો. થોડા સમય પછી અમારા હાથ હળવેથી એકબીજાને સ્પર્શી ગયા. આ વખતે બંનેએ હાથ પાછો ખેંચ્યો જ નહીં. કોઈ શબ્દો નહોતા, માત્ર આંખોમાં લાગણી હતી. અને એ રાતની મુસાફરીમાં પ્રેમ કોઈ મોટા વચનથી નહીં, પરંતુ નાની નજરો, હળવા સ્મિત અને એક નિર્દોષ સ્પર્શથી જન્મી રહ્યો હતો.
સવાર નજીક આવતી હતી પણ બસ તેના સ્ટોપ પર પહોંચી રહી હતી. નંદિની ઊભી થઈ. બસમાંથી ઉતરતા પહેલા તે મારી તરફ ફરીને બોલી, આજની રાત હું ક્યારે નહીં ભૂલું. મેં પૂછ્યું, ફરી મળીશું? તે થોડું રોકાઈ મારી આંખોમાં જોઈ, સ્મિત કરી અને હળવા અવાજે બોલી, જો કિસ્મતને તમારી આ મુલાકાત ગમી હશે તો જરૂર ફરી મળીશું. ત્યારબાદ તેણે તેનો મોબાઈલ નંબર આપ્યો અને તે બસમાંથી નીચે ઉતરી ગઈ. બસ ફરી આગળ વધી, પરંતુ આ વખતે રસ્તો ખાલી નહોતો લાગતો, કારણ કે મારા મનમાં એક અજાણી સ્ત્રીની યાદ હતી અને દિલમાં એક નવી પ્રેમ કહાનીની શરૂઆત. ત્યારબાદ પણ બીજી વાર અમારી મુલાકાત બસમાં જ થઈ અને પછી જે થયું તે મિત્રો